નકલી દૂધના કારણે 16 લોકોએ જીવ ગુમાવ્યો છે, જ્યારે 3 લોકોની હાલત હજુ પણ ગંભીર છે. ફેબ્રુઆરી મહિનાથી નકલી દૂધની ફરિયાદો મળતી હતી. ગઈ 22 ફેબ્રુઆરીએ નકલી દૂધ મામલે ફરિયાદો મળી હતી, જે બાદ તપાસમાં જાણવા મળ્યું કે સ્થાનિક ડેરી યુનિટને સપ્લાય કરવામાં આવેલું દૂધ ઝેરી અને દૂષિત હતું. નકલી દૂધ પીવાના કારણે 20 થી વધુ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા. મોતનો આંકડો વધીને 16 પહોંચ્યો છે, જ્યારે 3 દર્દી હજુ ગંભીર હાલતમાં આઈસીયુમાં દાખલ છે. ડેરી યુનિટથી 100 થી વધુ પરિવારોએ દૂધ લઈને પીધું. આરોગ્ય વિભાગની તપાસમાં જાણવા મળ્યું કે દૂધમાં એથિલિન ગ્લાયકોલ મિલાવવામાં આવ્યું હતું, જે કિડનીને ગંભીર રીતે ક્ષતિ પહોંચાડે છે. ઘટના બાદ દૂધની સપ્લાય પર રોક લગાવવામાં આવી અને પ્રભાવિત ક્ષેત્રોમાં ડોર ટુ ડોર સર્વે હાથ ધરવામાં આવ્યો. સમગ્ર મામલે શંકાસ્પદ દૂધ વેપારીની ધરપકડ કરવામાં આવી છે. ડેરીમાંથી દૂધ, દહીં, ઘી તથા પશુઓના ઘાસચારે તથા પાણીની પણ તપાસ કરવામાં આવી છે. પોલીસે અપ્રાકૃતિક મોતની ધારાઓ હેઠળ કેસ દાખલ કર્યો છે. જો કે છેલ્લા ઘણા સમયથી ગુજરાતમાં નકલી દૂધને લઈને ઘણી બધી માથાકૂટો જોવા મળી રહી છે. પણ આ કિસ્સાની વશારે વાત કરીએ તો ગુજરાતમાં પણ ઠેર ઠેર નકલી દૂધ, નકલી માવો, નકલી ચા, નકલી ગુટખા જેવી અને નકલી ખાવાની વસ્તુઓ પકડાઈ છે. પણ તંત્ર ક્યારે ગુનેગારોને પકડશે? હાલમાં વાત કરી રહ્યા છે તે ઘટના આંધ્રપ્રદેશના ઈસ્ટ ગોદાવરી જિલ્લામાં નરસાપુરમ ગામમાં ડેરીમાં બની છે. એટલું જરૂરથી કહી શકાય કે આંધ્રપ્રદેશની ઘટનાને જોતા ગુજરાતના તંત્રે આ બાબતે જાગવાની જરૂર છે.